નમસ્કાર ઇન્ડિયાની ભક્તિ યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ને હું છું આપની સાથે બરખા। આજની યાત્રા છે એવા પવિત્ર ધામે જ્યાં ભગવાન રામે પોતાના કર્મો દ્વારા ભગવાન શિવની પૂજા કરી હતી। જી હા, એક એવું સ્થળ કે જ્યાંથી મુક્તિનો માર્ગ ખુલે છે। ચારે ધામમાંથી એક ધામ રામેશ્વરમ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલા એક નાના દ્વીપ સમાન શહેર રામેશ્વરમમાં એવી શક્તિ છે કે જ્યાં ભક્તોને વિષ્ણુ અને શિવ બંનેનો આશીર્વાદ મળે છે। એક જ મંદિર જેમાં શિવલિંગ પણ છે, પણ સ્થાપના ભગવાન રામે કરી હતી। તો ચાલો ભક્તિભાવથી ભરી એક પવિત્ર યાત્રા શરૂ કરીએ ભગવાન રામના પગલાની છાયામાં શિવની ભક્તિમાં લીન થવા રામેશ્વરમ। રામેશ્વરમનો ઇતિહાસ। રામેશ્વરમ તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં આવેલું છે। ભક્તો માટે આ તીર્થધામ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે હિન્દુ ધર્મમાં આ સ્થાન ચાર ધામોમાંના એક તરીકે ગણાય છે। બદ્રીનાથ, દ્વારિકા, જગન્નાથ અને રામેશ્વરમ। અહીં ભગવાન રામે લંકા પર વિજય મેળવવા માટે વાનર સેના સાથે સંગઠન કર્યું હતું અને અહીંથી જ તેમણે લંકા સુધીનું સેતુ બંધન શરૂ કરેલું હતું। રામેશ્વરમને ધર્મ, ઇતિહાસ અને ભક્તિના સંગમ તરીકે માનવામાં આવે છે। રામેશ્વરમના ધરતી પર જ્યારે પગ મૂકીએ ત્યારે ખ્યાલ આવે કે આપણે પગ મૂક્યો છે પવિત્ર કથાઓના ક્ષેત્રે। કહેવાય છે કે લંકા પર વિજય માટે શ્રી રામે અહીંથી આરંભ કર્યો હતો માર્ગ અને ભગવાન શિવની પૂજા કરીને લંકા યાત્રા માટે આશીર્વાદ લીધા હતા। અહીં બાહ્ય સમુદ્રના કિનારે શ્રી રામે શિવલિંગ સ્થાપ્યું હતું, જેને કહે છે રામલિંગમ। આજ પણ આ રામલિંગમ રામેશ્વરમના રામનાથ સ્વામી મંદિરમાં શોભે છે। આ મંદિર હિન્દુ ધર્મના શ્રદ્ધાળુઓ માટે તીર્થ નહીં પણ મુક્તિનો માર્ગ છે। રામેશ્વરમ માત્ર પૌરાણિક સ્થળ નથી, અહીં દરેક પથ્થર, દરિયો, રેતીના કણમાં પણ ભગવાન રામ અને ભગવાન શિવની રહસ્યમય કથાઓ સમાયેલી છે। અને આ બધાની મધ્યે ઊભું છે રામનાથ સ્વામી મંદિર। અહીંનું શિવલિંગ એ જ છે જેને શ્રી રામે પોતાને હસ્તે સ્થાપિત કર્યું હતું। રામનાથ સ્વામી મંદિર। રામનાથ સ્વામી મંદિરનું નિર્માણ 12મી શતાબ્દીમાં શરૂ થયું હતું। આ મંદિર દ્રવિડ શૈલીનું અદ્ભુત ઉદાહરણ છે। મંદિરનો પર્વતમાળાઓથી ઘેરાયેલો વિસ્તાર અને અંદરનો ભક્તિ ભર્યો માહોલ ભક્તોને એક અલગ જ અનુભવ આપે છે। મંદિરની વિશેષતા એ છે કે તેમાં 22 તીર્થ કુંડો છે। માન્યતા પ્રમાણે આ કુંડોમાં સ્નાન કર્યા પછી મંદિરના મુખ્ય શિવલિંગના દર્શન કરાય છે। એવું માનવામાં આવે છે કે આ 22 કુંડોમાં સ્નાન કરવાથી જીવનના તમામ પાપોથી મુક્તિ મળે છે। રામેશ્વરમમાં આવેલું રામનાથ સ્વામી મંદિર ભારતીય આર્કિટેક્ચરનું અદ્ભુત નમૂનો છે। આ મંદિરમાં આવેલી 127 ફૂટ લાંબી ગેલેરી વિશ્વમાં સૌથી લાંબી ગેલેરીમાં આવે છે। મંદિરમાં મુખ્ય શિવલિંગ રામલિંગમ છે, જેના બાજુમાં વિશ્વલિંગમ છે, જે સંત હનુમાન લંકાથી લાવ્યા હતા। શાસ્ત્રોક્ત રીતે કહેવામાં આવે છે કે પહેલા વિશ્વલિંગમ અને પછી રામલિંગમનું દર્શન કરવું જોઈએ। મંદિરના બાહ્ય વિસ્તારમાં 22 કુંડો છે। યાત્રિકો આ 22 કુંડમાં સ્નાન કરીને પાપ મોક્ષી બને છે। રામનાથ સ્વામી મંદિરનું આ 22 કુંડોનું સ્નાન તીર્થયાત્રાના મહત્વનો ભાગ છે। કહેવાય છે કે દરેક કુંડનું એક અલગ અને ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ છે।
કેટલાક કુંડોમાં સ્નાન કરવાથી રોગ મુક્તિ મળે છે, તો કેટલાક કુંડ આત્મશુદ્ધિ આપે છે. અહીંયા આવનાર યાત્રિકો પોતાના શરીરને જ નહીં પણ આત્માને પણ શુદ્ધ બનાવી જાય છે. શિવલિંગની સ્થાપનાની કથા. રામાયણના કથાનુસાર ભગવાન રામે લંકા પર ચઢાઈ કરતા પહેલા ભગવાન શિવની આરાધના કરવા માટે અહીં જ એક શિવલિંગ બનાવ્યો હતો. ભગવાન હનુમાન તાજેતરમાં કૈલાશ પરથી લાવેલો શિવલિંગ મોઢું લાવ્યા, તેથી માતા સીતાજીએ રેતથી એક શિવલિંગ બનાવ્યું અને પૂજા શરૂ કરી. આજે બંને શિવલિંગો રામનાથ સ્વામી મંદિરમાં જોઈ શકાય છે. એકને રામલિંગમ અને બીજાને વિશ્વલિંગમ કહે છે. રામેશ્વરમથી લગભગ 18 કિલોમીટર દૂર આવેલું ધનુષકોટી એવું સ્થાન છે જ્યાંથી શ્રીરામે પથ્થરોના પુલથી લંકા જઈને સેતુ બંધ કર્યો હતો. આજ પણ સમુદ્રમાં પથ્થરોનો એવો અદ્ભુત રસ્તો જોઈ શકાય છે જેને રામ સેતુ કહે છે. નાસા દ્વારા રજૂ થયેલી તસવીરોમાં પણ આ પથ્થરોના એક સીધા ઝાડ જેવા માર્ગનું ભૌગોલિક નિવેદન મળ્યું છે. ધનુષકોટીમાં આજે સમુદ્રના તટે લોકો ભગવાન શ્રીરામનું ધ્યાન કરીને તેમના ચરણોમાં શીશ નમાવે છે. આજ ધનુષકોટી એક અજાયબી સમાન છે જ્યાં ભક્તિ અને વિજ્ઞાન એક સાથે જોવા મળે છે. રામેશ્વરમ એક એવું સ્થળ છે જ્યાં ભગવાન રામ અને શિવજી દૈત્યના ઉપાસક અને અદૈત્યના સ્વરૂપ એકબીજાના શરણ બને છે, જ્યાં ભક્તિ પર્વતને પણ ઝુકાવી શકે છે. શ્રી રામે ધનુષકોટી ખાતે રામ સેતુ બાંધીને માત્ર લંકા જ નહીં પણ માનવતાને ભક્તિનો માર્ગ બતાવ્યો છે. આ પુલ પથ્થરોમાંથી બાંધવામાં આવ્યો હતો, પણ તેમાં ભક્તિનો ઘાટ હતો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે એક પથ્થરો પાણીમાં ડૂબ્યા નહીં, કારણ કે રામ નામ લખાયું હતું. એટલું જ નહીં, ધનુષકોટી આજે પણ ભક્તિનો જીવંત પુરાવો છે. મંદિરની અંદરનું મુખ્ય લંબચોરસ ભાગ 400 ફૂટ લાંબુ છે અને અંદરના 1000થી વધુ સ્તંભો સાથે ઘેરાયેલું પણ છે. દરેક સ્તંભ પર કરાયેલા નકશીકામ અને પથ્થરના મૂર્તિકળા ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે. આ પથ્થર એવા છે કે જ્યાં જ્યાંથી તમે જોશો શિવનું રૂપ દેખાશે. મંદિરની શિલ્પકળા આપણને એ સમયની ભવ્યતા બતાવે છે. જ્યાં વિજ્ઞાન ન હતું ત્યાં શ્રદ્ધા અને કળાએ ભવ્ય ઇતિહાસ રચ્યો હતો. ધનુષકોટીમાં ઊભા રહીને જોતા તો એવું લાગે કે આકાશ અને પૃથ્વી વચ્ચે કોઈ જ ભેદ નથી, માત્ર નમ્રતા, ભક્તિ અને શાંતિની લાગણી છે. ધનુષકોટી એક ભૌતિક અને આધ્યાત્મિક છેડો. રામેશ્વરમથી લગભગ 18 કિલોમીટર દૂર આવેલું ધનુષકોટી એવું સ્થાન છે જ્યાંથી શ્રી રામે પથ્થરોના પુલથી લંકા જઈને સેતુ બંધ કર્યો હતો. આજે પણ સમુદ્રમાં પથ્થરોનો એવો અદ્ભુત રસ્તો જોઈ શકાય છે જેને રામ સેતુ કહેવાય છે. નાસા દ્વારા રજૂ થયેલી તસવીરોમાં પણ આ પથ્થરોના એક સીધા ઝાડ જેવા માર્ગનું ભૌગોલિક નિવેદન મળ્યું છે. ધનુષકોટીમાં આજે સમુદ્રના તટે લોકો ભગવાન શ્રીરામનું ધ્યાન કરીને તેમના સામે શીશ નમાવે છે. ધનુષકોટી એક અજાયબી સમાન છે.
ધનુષકોટી જ્યાં સમાપ્ત થાય ધરતી. રામેશ્વરમથી થોડે દૂર આવેલું છે ધનુષકોટી. માન્યતા અનુસાર અહીંથી ભગવાન રામે લંકા તરફ પથ્થરોથી પુલ બનાવ્યો હતો. આ પુલને રામ સેતુ કહેવામાં આવે છે. આજે પણ સમુદ્રની અંદર પથ્થરોની લાઈનો જોઈ શકાય છે, જેને વૈજ્ઞાનિક એડમ્સ બ્રિજ તરીકે ઓળખે છે. ધનુષકોટીને જોઈને સૌ કોઈ ચકિત થઈ જાય છે. અહીં આત્માનો સંગમ જોવા મળે છે. શ્રી રામે ધનુષકોટી ખાતે રામ સેતુ બાંધીને માત્ર લંકા જ નહીં પણ માનવતાને ભક્તિનો માર્ગ બતાવ્યો. આ પુલ પથ્થરોમાંથી બાંધવામાં આવ્યો હતો, પણ તેમાં ભક્તિનો ઘાટ હતો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પથ્થરો પાણીમાં ડૂબ્યા નહીં, કારણ કે તેના પર રામ નામ લખાયું હતું. એટલું જ નહીં, ધનુષકોટી આજે પણ ભક્તિનો જીવંત પુરાવો છે. ગંધમાદન પર્વત અને અન્ય તીર્થ. રામેશ્વરમમાં એક મહત્વપૂર્ણ સ્થાન છે ગંધમાદન પર્વત. અહીંથી ભગવાન શ્રીરામે લંકા દેખી હતી. એવી લોકવાયકા છે કે આ પર્વત પરથી સંપૂર્ણ રામેશ્વરમ શહેરનું દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે. તે સિવાય અહીં ઘણા બધા મંદિરો જે છે જોવાલાયક છે. રામજીના પગલાના નિશાન પણ અહીંથી દેખાય છે, જે ભક્તિ માટે અનેક પ્રેરણા સ્થળ છે. પ્રશ્ન થાય કે રામેશ્વરમમાં માત્ર ધર્મ છે? તો જવાબ છે નહીં. અહીં આધ્યાત્મિકતા, શાંતિ છે અને જીવનને સમજવાનો માર્ગ છે. અહીં દરિયાની લહેરો પણ ભગવાન શિવનું નામ જપે છે. અહીં શાંત રેતી પણ ભગવાન રામના પગલાની કથા કહે છે. રામેશ્વરમ પહોંચવા માટે તમિલનાડુના મેજર શહેરો ચેન્નાઈ, મદુરાઈ અને ત્રિચીથી ટ્રેન તેમજ રોડ દ્વારા સરળ સંપર્ક છે. રામેશ્વરમ રેલવે સ્ટેશન શહેરના કેન્દ્રમાં છે અને ત્યાંથી મંદિર અને ધનુષકોટી માટે ઘણી બસો, ઓટો અને ટેક્સીઓ ઉપલબ્ધ છે. શ્રાવણ મહિનો અને મહાશિવરાત્રીનો સમય અહીં યાત્રા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે અને રામેશ્વરમમાં આ સંસ્કારનું પ્રતીક છે, જ્યાં ભોજન તો મળે જ છે, પણ સાથે મળે છે સંતોનો સાથ અને સાધનાનો આશીર્વાદ. રામેશ્વરમમાં દરરોજ હજારો ભક્તોને પ્રસાદ અને ભોજન અપાય છે. અનેક અન્ન ક્ષેત્ર અહીં નિઃશુલ્ક સેવાઓ આપે છે. હજારો સાધુઓ પોતાની સાધના કરવા માટે, ભક્તિ કરવા માટે અહીં આવતા હોય છે. ભક્તિના આ શહેરમાં કોઈને ભૂખે રહેવું પડતું નથી. આ છે ભારતીય સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ. તો આજની રામેશ્વરમ યાત્રા થકી આપણે જાણ્યું કે શ્રદ્ધા કેવા પાયા ધરાવે છે. ભગવાન શ્રી રામ અને ભગવાન શિવની ભક્તિ કઈ રીતે જીવનમાં દિશા આપે છે. રામેશ્વરમ છે એક એવા તીર્થ જે ભક્તિને આધ્યાત્મિક ઊંચાઈ આપે છે. ત્યારે આજની યાત્રા સમાપ્ત થાય છે એક એવા સ્થાન પર જ્યાં શિવ અને રામનું મિલન થાય છે, જ્યાં દરિયો પણ ધ્યાનમગ્ન છે અને પવન પણ રામ નામ જ પુકારે છે. આપણે ફરી મળીશું એક નવા તીર્થના દર્શન સાથે. ત્યાં સુધી જોતા રહો ભક્તિ યાત્રા પીંડિયા સાથે. જય ભોળેનાથ, જય શ્રી રામ.